હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત તારીખ 8/4/2025 અને જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા તેનું આપણે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો અહીં આપેલું છે પ્રશ્ન 1, નીચે આપેલ નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો આ નકશો દોરેલો છે અને આ તેના જવાબો છે આ પ્રમાણે। એમાં ચોથો પ્રશ્નનો આંગણવાડી દૂધ ડેરીની કઈ દિશામાં છે તો પૂર્વ આવશે। હવે છે પ્રશ્ન 2, નીચે આપેલી ખુલ્લી નેટને તેનાથી બનતા ખોખા સાથે જોડો। તો તેનો જવાબ આ રીતે જોડકા જોડેલા છે। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યાઓ આ રીતે પૂરેલી છે, તેના જવાબો। હવે પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ લખો। તો પહેલા દાખલાનો જવાબ છે 3 મીટર 25 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો તેનો જવાબ આ રીતે છે। હવે આ બીજો 9 સેમી 5 મીમી એટલે કેટલા સેમી થાય? તો આ 3 દાખલા આ રીતે ગણેલા છે। હવે આપણે પ્રશ્ન 5 જોઈશું। નીચે આપેલા દાખલા ગણો, કોઈ પણ 4। તો આ 5 દાખલા આ રીતે સામે ગણેલા છે। દાખલા 1નો જવાબ। હવે આ દાખલા 2નો જવાબ। આ ત્રીજા દાખલાનો જવાબ। દાખલા નંબર 4નો જવાબ। હવે આ દાખલા નંબર 5નો જવાબ। પ્રશ્ન 6, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નનો જવાબ લખો। તો આ કોષ્ટક આપેલું છે અને આ પ્રશ્નો આપેલા છે, તો તેના જવાબો પણ આ લખેલા છે આ રીતે। હવે આપણે પ્રશ્ન 7, દાખલા ગણો, કોઈ પણ 2। તો દાખલા નંબર 7ના જવાબો છે, પ્રશ્ન નંબર 7ના જવાબો। આ પહેલા દાખલાનો જવાબ છે, પછી આ બીજા દાખલાનો જવાબ છે। ના દાખલા નંબર 3। હવે પ્રશ્ન 8, ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો એ 2 દાખલા આપ્યા છે, તો તેનો જવાબ આ પ્રમાણે છે। આ પહેલા દાખલાનો જવાબ છે અને આ બીજા દાખલાનો જવાબ છે। તો મિત્રો, તમને આ મારો પેપર સોલ્યુશનનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।